પોરબંદરથી મહત્વના અને મોટા સમાચાર દરિયામાંથી ઝડપાયું છે 90 કિલો હેરોઇન। એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન છે। 90 કિલો હેરોઇન સાથે 14 પાકિસ્તાની સકંજામાં આવ્યા છે। ભારત લાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ। હાલમાં મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે। 90 કિલો ડ્રગ્સ ફરી એક વખત દરિયામાંથી પકડવામાં સફળતા મળી છે। ગુજરાતની સુરક્ષા એજન્સીઝને એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। 90 કિલો હેરોઇન સાથે 14 પાકિસ્તાનીઓને પણ પકડવામાં આવ્યા હોવાની મહત્વની અને મોટી જાણકારી છે। કઈ રીતે સઘન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું તે પણ ટૂંક સમયમાં પ્રેસ કરીને જણાવવામાં આવશે। ભારત લાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ તે વાત કન્ફર્મ થઈ ચૂકી છે। દરિયાઈ માર્ગનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે, પરંતુ આ ભારત માટે હતું। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિશ, વધુ શું જાણકારી છે? કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું? શું મહત્વના મુદ્દાઓ હતા જે કહેવામાં આવ્યા છે? હાલમાં આપની પાસે જે માહિતી હોય। જી સિદ્ધાર્થ, કહી શકાય કે જે રીતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તેમજ એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સહિતની જે તમામ સુરક્ષા એજન્સીઓ છે તેઓએ સંયુક્તપણે જે તેઓને જાણકારી જે માહિતી મળી હતી તેના આધારે છેલ્લા 2-3 દિવસથી આજે નાર્કોટિક્સનો જે જથ્થો ગુજરાતના જે દરિયામાં આવી રહ્યો છે તેવી જે જાણકારીના ભાગરૂપે તેઓએ આજે પાકિસ્તાનની જે બોટ છે તે બોટને ઝડપી પાડી છે અને બોટમાં કહી શકાય કે 86 કિલો જેટલું જે નાર્કોટિક્સ છે તે જથ્થો હોય અને જેની આંતરરાષ્ટ્રીય કિંમત સીધા ગણીએ તો 600 કરોડ રૂપિયા જેટલી થાય છે। અને આ બોટમાં જે 14 જેટલા જે ક્રૂ મેમ્બરો જે બોટમાં સવાર હતા તેઓને પણ પકડી પાડવામાં આવ્યા છે। અને આ જે તમામ જે નાર્કોટિક્સનો જથ્થો અને જે ક્રૂ મેમ્બરો જે છે બોટમાં સવાર તેઓને મોડી રાત સુધીમાં પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ પ્રતિશ। તો હાલમાં જે રીતે જાણકારી આપવામાં આવી રહી છે, ભારતમાં લાવવામાં આવી રહ્યું હતું આ ડ્રગ્સ। અનેક વખત ભારતના જ આ દરિયાઈ વિસ્તારનો ઉપયોગ, દરિયાઈ સીમાનો ઉપયોગ, દરિયાનો ઉપયોગ અન્ય દેશમાં ડ્રગ્સ મોકલવા માટે કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે આ 90 કિલો ડ્રગ્સ ભારતમાં જ અંદર સપ્લાય થાય તે હેતુથી મોકલવામાં આવી રહ્યું હતું। કયા કયા વિસ્તારો હતા, કોને મોકલવાનું હતું, કારણ કે પાકિસ્તાની 14 લોકો પકડાયા હોવાની સ્પષ્ટ માહિતી હાલમાં મળી ચૂકી છે। સમાચારમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। चौपन कलाक की ग्राउंड रिपोर्ट। मात्र पंचमहल तथा महिसागर जो है ये डिस्ट्रिक्ट हैं जिसमें अगले 24 घंटों में जो है छुटपुट बारिश होने की संभावना है। મહત્વનું છે કે ગત 24 કલાકમાં આણંદ, દાહોદ, વડોદરા, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો। નર્મદામાં 4 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। જો કે આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। આગામી 3 દિવસ ભીષણ ગરમીનો રાઉન્ડ। મે મહિનાની શરૂઆતમાં આંધી સાથે વરસાદ। એપ્રિલ મહિનાના અંતમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને આગામી 3 દિવસ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળવાની નથી। રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે। જો કે જેવી ગરમીનો રાઉન્ડ પૂરો થાય તરત જ વરસાદ માટે તૈયાર રહેવું પડશે। અંબાલાલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। આ વખતે ભારે આંધી, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલે મે મહિનાની તારીખો સાથે આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 31 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે। તારીખ 28 ને 29 ને 30 એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। એટલે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેશે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહેશે। અંબાલાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,
વિરમમાં આપનું સ્વાગત છે. પાટીલના નિવેદન પર બોલ્યા શક્તિસિંહ ગોહિલ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કોંગ્રેસે દેશમાં એકતા બનાવી રાખવાનું કામ કર્યું છે. રાહુલની વાતનો ખોટો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. રાહુલના નિવેદન પર રાજનીતિ થઈ રહી છે. કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું, 1800 પાદરનો ધણી છું, મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો, જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે. અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા. રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતા દલીલ આપીને રાહુલનો બચાવ કરતા નજરે પડ્યા. કોંગ્રેસ નેતા અશોક સિન્હા મતે જો રાહુલે અત્યારના સમય પ્રમાણે આ ટિપ્પણી કરી હોય તો નિંદનીય છે. હવે આપને કહું કે ત્યારે ઈ યુગ એવો હતો કે વીર ભોગ્ય તે વસુંધરા, જેની પાસે તાકાત હતી એ વધુમાં વધુ જમીનના માલિક બનતા. બીજું, રાહુલ ગાંધીએ એ સંદર્ભે કદાચ વાત કરી હોય, જો રાહુલ ગાંધી આજના સંદર્ભે વાત કરી હોય તો હું એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે અને કોંગ્રેસના કાર્યકર તરીકે બહુ સમજણપૂર્વક કરું છું કે ટીકાને પાત્ર છે, એવું એને ન બોલવું જોઈએ. પણ જો એમને મેં આમ કીધું કે જ્યારે એમને ભૂતકાળના સંદર્ભે કોઈ વાત કરી હોય, પણ છતાંય રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે, એવી ટિપ્પણી રાહુલ ગાંધીએ કરેલી નથી. રાહુલ ગાંધી એના શબ્દની અંદર ક્યાંક ક્ષત્રિય સમાજ વિશે વાત નથી કરી. એને માત્ર રાજા રજવાડાની વાત કરી છે, પણ એ રજવાડાઓ જ્યારે હતા એ સમયે જે વીરભોગ આપને કીધું જેની પાસે તાકાત હતી, જેની પાસે વધારે સંઘ શક્તિ હતી, એવા રજવાડાઓ છે એ અન્ય રાજ્યો સાથે કરાર કરી અન્ય રાજ્યો ઉપર હુમલાઓ કરી અને અન્ય રાજ્યો પાસેથી પોતાની તાકાત પ્રમાણે પોતાની જમીન, પોતાની રાજ્યની સીમાઓ વધારવા માટે જે કરતા, એ સંદર્ભે એને ટિપ્પણી કરેલી છે. એને કોઈ અસ્મિતા અને લાજ એવી ટિપ્પણી કરેલ નથી. હું 100% કહું છું અત્યારના સંદર્ભમાં હોય તો નિંદનીય છે. તો રાહુલ ગાંધીના રજવાડા અંગેના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ. રાજકોટની ક્ષત્રિય મહિલાઓએ આપ્યું નિવેદન. રાહુલ ગાંધીએ પણ માફી માંગવી જોઈએ. મહારાજાએ ક્યારેય પણ પ્રજા સાથે અન્યાય કર્યો નથી. રાહુલ ગાંધીનો એક વિડીયો જે છે તે વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ ક્ષત્રિય સમાજ જે છે રાજા રજવાડાઓ વિશે બોલતા નજરે પડી રહ્યા છે. ત્યારે હાલ આપણી સાથે ક્ષત્રિય મહિલાઓ પણ છે. બેન, શું કહેશો? આ વિડીયો તમે જોયો છે? શું છે? જી, જોયો છે. જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે એ બધી વાત તમારી સાચી છે. રાજા રજવાડા જ્યારે રાજાશાહી હતી તો રાજા એ ક્યારેય પ્રજા સાથે અન્યાય કર્યો નથી. એ સમગ્ર સમાજ જાણે છે કે રાજાએ ક્યારેય પ્રજા સાથે અન્યાય કરેલ નથી. અને રાજા રજવાડાની તો રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદનને કરણી સેના મહિલા મોરચાના પ્રદેશ